વેલકમ મિત્રો, આપનું સ્વાગત છે બાયોલોજી ઇઝી ટુ લર્ન ચેનલમાં. હું છું ચિરાયુ ત્રિવેદી. એટલે કે ઇમ્યુનિટી. આ વિડીયોમાં આપણે શીખવાના છીએ સૌથી પહેલો મુદ્દો પ્રતિકારકતાની વ્યાખ્યા અને તેના પ્રકાર, જન્મજાત પ્રતિકારકતા, ઉપાર્જિત પ્રતિકારકતા, સક્રિય અને નિષ્ક્રિય પ્રતિકારકતા, રસીકરણ, એલર્જી, સ્વપ્રતિકારકતા અને શરીરમાં રોગ પ્રતિકારક અંગો વિશેની માહિતી, સાથે સાથે કેટલીક ક્વિઝના પ્રશ્નો. તો આ વિડીયો થોડોક લાંબો થવાનો છે, તો મિત્રો આ વિડીયોને અંત સુધી જરૂરથી જોશો અને શરીરમાં પ્રતિકારકતા વિશેની સંપૂર્ણ માહિતી અને બધા જ પ્રશ્નો વિશે વિસ્તારપૂર્વક માહિતી મેળવશો. સૌથી પહેલો પ્રશ્ન પૂછી શકાય, પ્રતિકારકતાને વ્યાખ્યાયિત કરી તેના પ્રકાર જણાવો. દરરોજ આપણે મોટી સંખ્યામાં રોગકારકોનો સામનો કરી રહ્યા છીએ, પરંતુ આમાં કેટલાક જે છે એ આપણને રોગ પ્રેરે. બધા જ કંઈ આપણને રોગ પ્રેરતા હોય તેવું નથી હોતું. આપણું શરીર મોટા ભાગના આ બાહ્ય કારકો, પરજાત કે પ્રતિજન જેને અંગ્રેજીમાં બીજું કહીએ છીએ આપણે એન્ટીજન, અને એનું સિમ્બોલ છે એજી, તો એની સામે રક્ષણ મેળવી લે છે. પ્રતિકારક તંત્રને કારણે આવા રોગકારક સજીવો સામે લડવાની યજમાનની ક્ષમતા, જેને કહીએ છીએ આપણે પ્રતિકારકતા, એટલે કે આપણી ઇમ્યુનિટી. આપણે હરતા ફરતા આજુબાજુના વાતાવરણ સાથે બહુ વધુ પ્રમાણમાં જ્યારે સંપર્કમાં આવતા હોઈએ છીએ ત્યારે ઘણા પ્રકારના પરજાત અથવા તો પ્રતિજન કારકો આપણા શરીરના સંપર્કમાં આવતા હોય, પણ દરેક આપણને રોગ પ્રેરતા નથી. તેની પાછળનું મુખ્ય કારણ છે આપણું પ્રતિકારક તંત્ર. અને આપણા પ્રતિકારક તંત્ર એ રોગકારક સજીવો સામે લડવાની ક્ષમતા જે છે તેને કહીએ છીએ આપણે પ્રતિકારકતા, એટલે કે ઇમ્યુનિટી. પ્રતિકારકતા મુખ્ય બે પ્રકારની છે, એક જન્મજાત પ્રતિકારકતા અને બીજી છે ઉપાર્જિત પ્રતિકારકતા. ક્વિઝ નંબર 1, પ્રતિકાર તંત્રને કારણે આવા રોગકારક સજીવો સામે લડવાની યજમાનની ક્ષમતાને ખાલી જગ્યા કહેવાય છે. ખાલી જગ્યા પૂરો. સાચો જવાબ તરત જ કોમેન્ટ સેક્શનમાં લખો. બીજો પ્રશ્ન પૂછાય, જન્મજાત પ્રતિકારકતા સમજાવો. જન્મજાત પ્રતિકારકતા એ બિનચોક્કસ રક્ષણ છે જે જન્મ સમયે જ હાજર હોય, એટલે કે બાળક જ્યારે જન્મ લે છે સાથે સાથે તેને આ જન્મજાત પ્રતિકારકતા પ્રાપ્ત હોય જ છે. અને આ પ્રતિકારકતા આપણા શરીરમાં બાહ્ય કારકોના પ્રવેશ સામે વિવિધ પ્રકારના અવરોધો, એટલે કે અંતરાય સર્જવાથી પ્રાપ્ત થાય છે. આ પ્રતિકારકતામાં મુખ્ય 4 પ્રકારના અવરોધો કે અંતરાયો છે. સૌથી પહેલો અવરોધ શારીરિક અંતરાય. અંતરાય એટલે જ અવરોધ, એટલે કે ફિઝિકલ બેરિયર્સ. દેહધાર્મિક અંતરાય ફિઝિયોલોજીકલ બેરિયર્સ. કોષાંતરીય અંતરાય સેલ્યુલર બેરિયર્સ અને કોષરસીય અંતરાય સાયટોકાઇન બેરિયર્સ. તો આવી રીતે કુલ 4 અંતરાય છે કે જે આપણને જન્મજાત પ્રાપ્ત થાય છે: શારીરિક, દેહધાર્મિક, કોષાંતરીય અને કોષરસીય. તો ચાલો આ 4 મુદ્દાને વિસ્તારપૂર્વક શીખીએ. શારીરિક અંતરાય ફિઝિકલ બેરિયર્સ. તો આપણી ત્વચા એ મુખ્ય ભૌતિક અંતરાય છે જે સૂક્ષ્મ જીવોના પ્રવેશને અટકાવે છે અને શ્વસન માર્ગ, જઠરાંત્રિય માર્ગ અને મૂત્રજનન માર્ગના અસ્તરમાં આવેલા અધિચ્છદ પેશીનું શ્લેષ્મ આવરણ પણ શરીરમાં પ્રવેશતા જીવાણુઓને અટકાવવામાં મદદ કરે છે. બીજો છે દેહધાર્મિક અંતરાય. દેહધાર્મિક અંતરાય ફિઝિયોલોજીકલ બેરિયર્સ. જઠરમાં અમ્લ એટલે એસિડ. મુખ ગુહામાં મુખમાંની લાળ, જેમાં ટાયલિન ઉત્સેચક હોય છે જે કેટલાક જીવાણુઓનો નાશ કરે છે, જેમાં લાઇસોઝાઇમ ઉત્સેચક હોય. એ જ રીતે આંખોના અશ્રુ, તેમાં પણ રોગકારકોની વૃદ્ધિને અવરોધવાની ક્ષમતા છે. તો દેહધાર્મિક અંતરાયમાં જઠરમાં રહેલો અમ્લ એટલે કે એસિડ, મુખમાં રહેલી લાળ અને આંખોના અશ્રુ. ત્રીજો અંતરાય છે કોષાંતરીય અંતરાય સેલ્યુલર બેરિયર્સ. આપણા દેહમાંના કેટલાક શ્વેત કણો, એટલે કે WBC વ્હાઇટ બ્લડ સેલ્સ, શ્વેત કણો વ્હાઇટ બ્લડ સેલ્સ, એને જ બીજું કહીએ આપણે લ્યુકોસાઇટ, કે જે બહુરૂપી કેન્દ્રીય શ્વેત કણ, બહુરૂપી એટલે કે પોલીમોર્ફો, બહુરૂપી, બહુ એટલે પોલી, રૂપ એટલે કે મોર્ફ એટલે એ રૂપ માટે શબ્દ વપરાય છે, એટલે કે એક કરતા વધારે સ્વરૂપના હોય તો તેને કહીએ પોલીમોર્ફો.
કેન્દ્રીય ન્યુક્લિયર શ્વેતકણ એટલે કે લ્યુકોસાઇટ, પોલીમોર્ફોન્યુક્લિયર લ્યુકોસાઇટ PMNL આ એક પ્રકારના તટસ્થ કણો છે. તો આપણા દેહમાં કેટલાક શ્વેત કણો છે જે છે PMNL પ્રકારના, જેનું પૂરું નામ પોલીમોર્ફોન્યુક્લિયર લ્યુકોસાઇટ, અને બીજા છે એક કેન્દ્રીય કણો, એક કેન્દ્ર એટલે કે મોનોસાઇટ્સ, એક કેન્દ્રીય કણો. તેમજ રુધિરમાં રહેલા લસિકા કોષોના પ્રકાર તરીકે નૈસર્ગિક મારક કોષો, જેને કહીએ છીએ આપણે નેચરલ કિલર લિમ્ફોસાઇટ્સ, ઉપરાંત પેશીમાં બૃહદ કોષો એટલે કે મેક્રોફેજ એ જીવાણુઓનું ભક્ષણ અને તેઓનો નાશ કરી શકે છે. એટલે કે આપણા શરીરની અંદર સેલ્યુલર બેરિયર્સ કયા કયા છે જન્મજાત કે જન્મ સમયથી જ હાજર હોય? WBC, PMNL એક કેન્દ્રીય કણો, રુધિરમાંના લસિકા કોષોના નૈસર્ગિક મારક કોષો અને બૃહદ કોષો જે ભક્ષણ અને નાશ કરી શકે છે. ચોથો છે કોષરસીય અંતરાય, સાઇટોકાઇન બેરિયર્સ. વાયરસ કોષો ઇન્ટરફેરોન્સ કહેવાતા પ્રોટીનનો સ્રાવ કરે કે જે અન્ય બિનચેપી કોષોને વાયરસના ચેપથી રક્ષિત કરતા હોય છે. કે વાયરસ કોષો છે એ ઇન્ટરફેરોન્સ પ્રોટીનનો સ્રાવ કરતા હોય છે અને એ બિનચેપી કોષો છે તેને વાયરસના ચેપથી પ્રોટેક્શન આપશે અને રક્ષણ આપવાનું કામ કરે. ક્વિઝ નંબર 2, PMNL નું પૂરું નામ આપો. સાચો જવાબ તરત જ કોમેન્ટ સેક્શનમાં લખશો. ક્વિઝ નંબર 3, જન્મજાત પ્રતિકારકતાના મુખ્ય અંતરાયો એટલે કે અવરોધોની યાદી આપો. કે જન્મજાત પ્રતિકારકતા એટલે કે જન્મ સમયે જ બાળકને કયા કયા અવરોધો પ્રતિકારકતા સ્વરૂપે પ્રાપ્ત હોય છે તેનું લિસ્ટ તરત જ કોમેન્ટ સેક્શનમાં લખશો. નવો પ્રશ્ન, ઉપાર્જિત પ્રતિકારકતા સમજાવો. ઉપાર્જિત રોગ પ્રતિકારકતા વિશિષ્ટ છે અને તે સ્મૃતિ આધારિત છે. સ્મૃતિ એટલે કે યાદ શક્તિ આધારિત. કે એકવાર જો કોઈક એન્ટીજન દ્વારા આપણા શરીર ઉપર હુમલો થયો હોય તો પ્રથમ પ્રતિચાર બની શકે કે નબળો હોય, પણ એ પ્રતિચારને આપણું શરીર યાદ રાખે છે અને ત્યાર પછી જ્યારે એ જ પ્રકારના જીવાણુઓ ફરીથી આક્રમણ કરે તો તેની સામે સ્મૃતિ આધારિત એટલે કે યાદ શક્તિ આધારિત જે એન્ટીબોડી પહેલા ઉત્પન્ન કરી હતી એવી મોટા જથ્થામાં એન્ટીબોડીનું નિર્માણ કરે અને એ રોગકારકોથી આપણને રક્ષણ મળે છે. તો પ્રાથમિક પ્રતિચાર, જ્યારે આપણું શરીર પહેલીવાર કોઈ રોગકારકના સંપર્કમાં આવે છે ત્યારે તે પહેલો પ્રતિચાર આપે, જેને નિમ્ન તીવ્રતાનો પ્રાથમિક પ્રતિચાર તરીકે પણ ઓળખીએ છીએ. કે એનો અર્થ કે માનો કે માનવ શરીર જે છે એ માનવ શરીર સામે માનો કે કોઈક એન્ટીજન છે એ સૌથી પહેલી વખત એટેક કરશે, એ વખતે એમાં જે સર્જાતી એન્ટીબોડી છે એ એન્ટીબોડીનો જે પ્રતિચાર છે એ પ્રમાણમાં નબળો રહેશે. તો એ પહેલો પ્રતિચાર છે એ હંમેશા નિમ્ન કક્ષાનો હોય છે, નિમ્ન તીવ્રતાનો હોય છે, જેને કહીએ છીએ આપણે પ્રાથમિક પ્રતિચાર. પણ એકવાર જે તે એન્ટીજન વિરુદ્ધ એન્ટીબોડીનું નિર્માણ થઈ જાય ત્યાર પછી આપણું શરીર તેને યાદ રાખે છે એટલે કે તે સ્મૃતિ આધારિત છે. અને દ્વિતીય પ્રતિચાર છે ત્યારબાદ તે જ રોગકારકોનો સામનો થાય ત્યારે ઉચ્ચ તીવ્રતાનો દ્વિતીય પ્રતિચાર જે સ્મૃતિ આધારિત અનિયમિત પ્રતિચાર આપવામાં આવે છે, જેને કહીએ સેકન્ડરી અથવા તો એનામેનેસ્ટિક રિસ્પોન્સ. આનો અર્થ એ થાય છે કે આપણા શરીરને પ્રથમ હુમલાની સ્મૃતિ છે, એટલે કે આપણા શરીરે જે પહેલી વખત જે હુમલો થયો છે તેને યાદ રાખ્યો છે. પ્રાથમિક અને દ્વિતીય પ્રતિચાર આપણા રુધિરમાં હાજર રહેલા 2 પ્રકારના લસિકા કોષો દ્વારા થાય છે. પહેલું છે બી લસિકા કોષો અને બીજું છે ટી લસિકા કોષો. બી લસિકા કોષો એ રોગકારકોના પ્રતિચાર સામે બી કોષો રુધિરમાં પ્રોટીનનું સૈન્ય સર્જે છે અને એ જે પ્રોટીનનું સૈન્ય છે તે રોગકારકો સામે લડી શકે અને એ પ્રોટીન સૈન્યને પ્રતિદ્રવ્ય એટલે કે એન્ટીબોડી કહેવાય. એ જે પ્રોટીન સૈન્ય છે એને જ કહીશું આપણે એન્ટીબોડી. તો એન્ટીબોડીનું નિર્માણ કરતા જે કોષો છે એ કયા કોષો છે? બી પ્રકારના લસિકા કોષો. અને ટી લસિકા કોષો છે એ એન્ટીબોડી સર્જતા નથી, પરંતુ શું કામ કરે છે? બી કોષોને એન્ટીબોડીના નિર્માણમાં મદદ કરે છે. એટલે કે આ જે એન્ટીબોડીનું નિર્માણ કરશે બી લસિકા કોષો, એ બી લસિકા કોષોને તેઓ મદદ કરવાનું કામ કરે છે ટી લસિકા કોષો, પણ તેઓ એન્ટીબોડી સર્જતા નથી. એન્ટીબોડીની આણ્વિક રચના જોઈએ. અહીંયા આકૃતિમાં સ્પષ્ટ જોવાય છે કે જેમાં 2 ભારે શૃંખલા છે અને 2 હળવી શૃંખલા છે. તો બહારની તરફની જે 2 શૃંખલા છે એ છે હળવી શૃંખલા
અંદરની તરફની જે બે શૃંખલા છે તે છે ભારે શૃંખલા. ભારે શૃંખલા અને હળવી શૃંખલા બંનેમાં બે ભાગ પડેલા છે, એ તમે સ્પષ્ટ જોઈ શકો છો. તો અહીંયા ઉપરનો જે ભાગ છે એ ઉપરના ભાગને આપણે કહીએ છીએ પરિવર્તિત ભાગ, એટલે કે એ વેરિયેબલ છે જ્યાં એન્ટીજન જોડાઈ શકવાની ક્ષમતા છે, એટલે એના માટે શબ્દ વાપર્યો છે એન્ટીજન બાઇન્ડિંગ સાઇટ. બાઇન્ડિંગ એટલે જોડાવવું, બાઇન્ડિંગ શબ્દનો મતલબ શું થાય છે? જોડાવવું. સાઇટ એટલે જગ્યા. તો એન્ટીજન, આ જે આકૃતિ છે એ શેની છે? એન્ટીબોડીની. તો એન્ટીબોડી સાથે એન્ટીજન જોડાશે તો એ આ ઉપરના ભાગે જોડાશે. એના જે ઉપરના જે આ ખાંચા છે એ ઉપરના ખાંચા સાથે જોડાશે અને એ એન્ટીજનના સ્વરૂપ પ્રમાણે એ પોતે પ્રતિચાર આપી અને એડજસ્ટ કરી શકશે. ત્યાર પછી આ જે નીચેની જે બે શૃંખલાઓ છે એ સ્થિર શૃંખલાઓ છે. હવે બે હળવી શૃંખલા અને બે ભારે શૃંખલા, આ બંને શૃંખલાઓને એકબીજા સાથે જોડવા માટે SS એટલે કે ડાયસલ્ફાઇડ બંધ દ્વારા એકબીજા સાથે જોડાયેલા છે. તો દરેક તમે અણુ જોઈ શકો છો કે એકબીજા સાથે SS એટલે કે ડાયસલ્ફાઇડ બંધ છે તેના દ્વારા જોડાયેલા જોવા મળે છે. તો પ્રત્યેક એન્ટીબોડીની આણ્વિક રચનામાં 4 પોલીપેપ્ટાઇડ શૃંખલાઓ હોય છે. એમાં બે નાની એટલે કે હળવી શૃંખલા હોય જેને કહીએ આપણે લાઇટ ચેન, બે ભારે શૃંખલાઓ હોય જેને કહીએ છીએ આપણે હેવી ચેન. તેને H2L2, H ફોર હેવી અને L ફોર લાઇટ. એટલે કે ભારે શૃંખલા કેટલી છે? 2. લાઇટ એટલે કે હળવી શૃંખલા કેટલી છે? 2. તો એના માટે એને H2L2 થી ઓળખવામાં આવે છે. અને આપણા શરીરમાં વિવિધ પ્રકારની એન્ટીબોડી સર્જાય છે અને વિવિધ પ્રકારની એન્ટીબોડી છે IgA, IgM, IgE, IgG અને IgD. આ રીતે કુલ 5 પ્રકારની એન્ટીબોડી છે. તો તમે એની શોર્ટકટ કી યાદ રાખી શકો છો ગામડે જે છે એટલે કે IgG, IgA, IgM, IgD અને IgE. હવે મિત્રો IG શું છે? તો IG એક પ્રકારનું ગ્લોબ્યુલર પ્રોટીન છે અને એ જે ગ્લોબ્યુલર પ્રોટીન છે એ ઇમ્યુનોગ્લોબિન પ્રોટીન તરીકે ઓળખવામાં આવે છે. ઇમ્યુનોગ્લોબિન એટલે કે પ્રતિકારકતા માટે વપરાતું પ્રોટીન. એન્ટીબોડીની આણ્વિક રચનામાં તરલ પ્રતિકારકતા પ્રતિચારમાં એન્ટીબોડી રુધિરમાં જોવા મળે છે. પ્રશ્ન થાય કે ભાઈ આ એન્ટીબોડી ક્યાં છે? તો એન્ટીબોડીનું જે સ્થાન છે એ હંમેશા ક્યાં હોય? રુધિરમાં. માટે તેમને તરલ પ્રતિકારકતા પ્રતિચાર તરીકે ઓળખવામાં આવે છે ન્યુમેરલ ઇમ્યુન રિસ્પોન્સ. જે ઉપાર્જિત પ્રતિકારકતાના બે પ્રકારો છે. સૌથી પહેલો એન્ટીબોડી મધ્યસ્થી અને બીજો છે કોષીય મધ્યસ્થી પ્રતિકારકતા, સેલ મેડિએટેડ ઇમ્યુનિટી, CMI, સેલ મેડિએટેડ ઇમ્યુનિટી. તો એન્ટીબોડી મધ્યસ્થી એન્ટીબોડી મેડિએટેડ એટલે કે એન્ટીબોડી દ્વારા જે થાય, એન્ટીબોડી દ્વારા જે પ્રતિચાર પ્રાપ્ત થશે એ એન્ટીબોડી મેડિએટેડ, અને કોષ દ્વારા જે પ્રતિકારકતા પ્રાપ્ત થાય તે કોષીય મધ્યસ્થી સેલ મેડિએટેડ ઇમ્યુનિટી, CMI, સેલ મેડિએટેડ ઇમ્યુનિટી. ટી લસિકા કોષો CMI નું માધ્યમ બને છે અને જ્યારે હૃદય, આંખ, યકૃત, મૂત્રપિંડ જેવા અંગો સંતોષજનક રૂપમાં કામ કરવાનું બંધ કરે છે ત્યારે એકમાત્ર ઉપચાર રહે છે પ્રત્યારોપણ, જેથી રોગી સામાન્ય રીતે જીવન જીવી શકે છે. હવે આ મિત્રો પ્રત્યારોપણની પ્રક્રિયામાં શું થાય કે આપણા શરીરના જો કોઈક અંગો છે જે પૂરતા પ્રમાણમાં કાર્ય કરતા નથી, તો એકદમ નજીકના બ્લડ રિલેશનમાં જો કોઈ વ્યક્તિ છે તો તેના અંગ લઈ શકીએ, અથવા તો જો આપણા શરીરને એડજસ્ટ થઈ શકે તેમ ન હોય તો પછી કોઈ પણ અન્ય સજીવના, અન્ય મનુષ્યનું અંગ આપણે પ્રત્યારોપણ કરી શકીએ. પણ એમાં પ્રશ્ન શું થાય છે કે આપણું જે શરીર છે એ આપણું જ શરીર તેને સ્વીકારશે નહીં, કારણ કે એ અંગ બીજા કોઈ વ્યક્તિનું છે. તો એના માટે પ્રત્યારોપણ કરવા માટે જે સૌથી પહેલા શું કરવામાં આવે છે કે જે તે દર્દી છે એની રોગ પ્રતિકારક શક્તિ ખૂબ જ નબળી પાડી દેવામાં આવે, અને નબળી પાડી દીધા બાદ તેની અંદર પ્રત્યારોપણ કરવામાં આવે, અને પ્રત્યારોપણ કર્યા પછી ધીમે ધીમે એમાં રોગ પ્રતિકારક શક્તિ છે એને વધારવામાં આવે છે. ત્યારે યોગ્ય દાતાની શોધ શરૂ થઈ જાય અને કોઈ પણ સ્ત્રોત, પશુ, અન્ય પ્રાઇમેટ કે કોઈ પણ મનુષ્ય જાતિના અંગનું આરોપણ થઈ શકતું નથી. કારણ શું? કારણ કે તે તરત કે પછી દર્દીનું શરીર તે અંગને નકારવાનું શરૂ કરશે. કોઈ પણ પ્રત્યારોપણ કે આરોપણ પહેલા પેશીની સંગતતા અને રુધિર સંગતતા અતિ આવશ્યક છે, કે એ જે તે પેશી છે
એ પેશન્ટના એટલે કે દર્દીના શરીરને એક્સેપ્ટ કરશે કે નહીં કરે, દર્દીનું શરીર એ અંગને કે એ પેશીને એક્સેપ્ટ કરશે કે નહીં કરે, તો તે પછી પણ રોગીને પોતાના જીવન પર્યંત પ્રતિકારક અવરોધો એટલે કે ઇમ્યુન સપ્રેસન્ટને લેવા પડે છે કે બીજાનું જે અંગ એના શરીરમાં દાખલ થયું છે તો એના અંગને પોતાનું જ પ્રતિકારક તંત્ર નકારે નહીં, તેના માટે પ્રતિકારક અવરોધકોનો ઉપયોગ લેવો પડે. શરીર સ્વજાત અને પરજાત બંનેનો ભેદ પારખવા માટે સક્ષમ છે અને કોષી મધ્યસ્થી કરે છે તેવી પ્રતિકારકતા એ પ્રત્યારોપિત અંગનો અસ્વીકાર કરવા માટે પણ જવાબદાર છે. તો એવું બની શકે કે જ્યારે કોષીય મધ્યસ્થી હોય, CMI હોય, સેલ મીડિયેટેડ ઇમ્યુનિટી હોય, તો પ્રતિકારકતા પ્રત્યારોપિત અંગનો અસ્વીકાર કરવા માટે પણ જવાબદાર હોય છે. ક્વિઝ નંબર 4, ઉપાર્જિત પ્રતિકારકતાના કયા વિશિષ્ટ ગુણ પર આધારિત છે? ઉપાર્જિત પ્રતિકારકતા એ કયા વિશિષ્ટ ગુણ પર આધારિત છે? સાચો જવાબ તરત જ કોમેન્ટ સેક્શનમાં લખો. ક્વેશ્ચન નંબર 5, ટી લસિકા કોષોનું કાર્ય જણાવો. સાચો જવાબ તરત જ કોમેન્ટ સેક્શનમાં લખશો. ક્વેશ્ચન નંબર 6, માનવ શરીરમાં કઈ એન્ટીબોડી સર્જાય છે? સાચો જવાબ તરત જ કોમેન્ટ સેક્શનમાં લખો. કઈ એન્ટીબોડી છે અને એનું શોર્ટ ફોર્મ પણ તમને આગળ જણાવ્યું છે. તો માનવ શરીરમાં કઈ એન્ટીબોડી સર્જાય છે તરત જ કોમેન્ટ સેક્શનમાં લખશો. ક્વિઝ નંબર 7, અહીંયા જે એક્સ જગ્યા છે એ એક્સ જગ્યા શેના માટેની રચના છે? સાચો જવાબ તરત જ કોમેન્ટ સેક્શનમાં લખો. હિન્ટ માટે તમને કહી દઉં કે આ એન્ટીબોડીની આકૃતિ છે અને એન્ટીબોડીમાં આ સ્થાનને શેની જગ્યા છે તરત જ કોમેન્ટ સેક્શનમાં લખશો. ક્વિઝ નંબર 8, CMI નું પૂરું નામ લખો. CMI નું પૂરું નામ જણાવો. તરત જ કોમેન્ટ સેક્શનમાં લખો. સક્રિય અને નિષ્ક્રિય પ્રતિકારકતા સમજાવો. જ્યારે યજમાન પ્રતિજન એટલે કે એન્ટીજનના સંપર્કમાં આવે ત્યારે યજમાનના દેહમાં પ્રતિદ્રવ્ય એટલે કે એન્ટીબોડીનું સર્જન થાય છે. એન્ટીજન જીવંત, મૃત કે અન્ય પ્રોટીન સ્વરૂપે હોઈ શકે. તો આ પ્રકારની પ્રતિકારકતાને કહીએ છીએ સક્રિય પ્રતિકારકતા, એક્ટિવ ઇમ્યુનિટી. કે જ્યારે એન્ટીજનના સીધો એન્ટીજન એ એન્ટીબોડીના સંપર્કમાં ડાયરેક્ટ આવશે તો તેને કહીશું આપણે સક્રિય પ્રતિકારકતા. એટલે કે આપણું શરીર જાતે એન્ટીબોડી જો બનાવશે એન્ટીજનના વિરુદ્ધમાં તો તેને કહીએ આપણે સક્રિય પ્રતિકારકતા. તો સક્રિય પ્રતિકારકતા ધીમી હોય છે અને તેનો પૂર્ણ પ્રભાવશાળી પ્રતિચાર આપવામાં સમય માંગી લે છે. પ્રતિરક્ષણ દરમિયાન ઈરાદાપૂર્વક જીવાણુઓની રસી આપવી અથવા નૈસર્ગિક સંક્રમણ દરમિયાન ચેપી જીવોને શરીરમાં દાખલ કરવા એ સક્રિય પ્રતિકારકતાને પ્રેરે છે. એટલે કે રસીકરણની જે પ્રક્રિયા છે એ આપણે આ જ વિડીયોમાં નેક્સ્ટ ટોપિકની અંદર શીખવાના જ છીએ, પણ ટૂંકમાં તમને જણાવી દઉં કે કોઈ પણ એન્ટીજન છે તે નિષ્ક્રિય સ્વરૂપે આપણા શરીરની અંદર તેને દાખલ કરવામાં આવે, મૃત સ્વરૂપે અથવા તો નિષ્ક્રિય સ્વરૂપે. તો તેનાથી શું થશે? આપણું શરીર નબળો પ્રતિચાર આપશે, પ્રાઇમરી રિસ્પોન્સ, કે જે નબળો હશે પણ એના વિરુદ્ધ એન્ટીબોડી બનાવતા શીખી જશે. એકવાર આપણા શરીરે એન્ટીબોડી બનાવવાનું શીખી લીધું અને તેને યાદ રાખી લેશે, પછી જ્યારે બીજી વખત પ્રતિચાર આપવાનો થશે ત્યારે તે ખૂબ જ તીવ્રતાથી પ્રતિચાર આપી શકશે. શરીરમાં તૈયાર એન્ટીબોડી દાખલ કરવામાં આવે તો તેને કહીએ છીએ નિષ્ક્રિય પ્રતિકારકતા. મિત્રો, આ બે વચ્ચેનો આટલો જ ડિફરન્સ છે કે જો એન્ટીબોડી આપણા શરીર દ્વારા નિર્માણ પામે તો તેને કહીએ છીએ આપણે સક્રિય પ્રતિકારકતા. પણ જો આપણા શરીરમાં તૈયાર એન્ટીબોડીને દાખલ કરવામાં આવે એનો અર્થ કે આપણા શરીરે કોઈ પ્રક્રિયા જ નથી કરી, આપણું શરીર નિષ્ક્રિય છે, માટે તેને કહીએ છીએ આપણે નિષ્ક્રિય પ્રતિકારકતા, પેસિવ ઇમ્યુનિટી. દુગ્ધ સ્રવણના પ્રારંભિક દિવસોમાં માતાના સ્તનમાંથી સ્રવતું પીળાશ પડતું પ્રવાહી જેને કહેવાય છે કોલોસ્ટ્રમ, એમાં એન્ટીબોડી IgA વિપુલ માત્રામાં હોય છે અને જે શિશુને રક્ષિત કરે છે. એટલે કે નવજાત શિશુ છે એ નવજાત શિશુ માટે માતાનું દૂધ ખૂબ જ અગત્યનું છે, કારણ કે તેને માતાના દૂધમાંથી, માતાના કોલોસ્ટ્રમમાંથી એન્ટીબોડી IgA પ્રાપ્ત થાય છે. તો આ એક પ્રકારની નિષ્ક્રિય પ્રતિકારકતા છે. કેમ એવું કહી શકીએ આપણે નિષ્ક્રિય પ્રતિકારકતા? કારણ કે માતા દ્વારા બાળકને એન્ટીબોડી પ્રાપ્ત થાય છે અને બાળકના શરીરે તો એન્ટીબોડી નિર્માણ કરી જ નથી, માટે તેને કહીએ છીએ આપણે નિષ્ક્રિય પ્રતિકારકતા.
તેવી જ રીતે ગર્ભાવધિ કાળ દરમિયાન ભ્રૂણને પણ જરાયુ દ્વારા માતાના રુધિરમાંથી કેટલાક એન્ટીબોડી પ્રાપ્ત થાય છે, જે નિષ્ક્રિય પ્રતિકારકતાના કેટલાક ઉદાહરણો છે. ક્વિઝ નંબર 9. શિશુને માતાના દુગ્ધ સ્રાવમાંથી કઈ એન્ટીબોડી પ્રાપ્ત થાય છે? સાચો જવાબ તરત જ કોમેન્ટ સેક્શનમાં લખશો. નવો પ્રશ્ન, રસીકરણ અને પ્રતિકારકતા વિશે સમજાવો. રસીકરણ કે પ્રતિકારકતાનો સિદ્ધાંત પ્રતિકાર તંત્રની સ્મૃતિના ગુણ પર આધારિત છે, એટલે કે યાદશક્તિના ગુણ પર આધારિત છે, જે અગાઉ પણ આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ. અને રસીકરણમાં રોગ પ્રતિકારક પ્રોટીન એટલે કે રોગકારકનું એન્ટીજેનિક પ્રોટીન એ નિષ્ક્રિય અથવા તો નબળા રોગકારક તૈયાર કરી અને શરીરમાં દાખલ કરાય છે, જેને આપણે રસી કહીએ છીએ. તો આ એન્ટીજન વિરુદ્ધ શરીરમાં ઉત્પન્ન થતા એન્ટીબોડી વાસ્તવિક ચેપ દરમિયાન રોગકારકોની અસર નાબૂદ કરે છે. અને આ રસી પણ સ્મૃતિ આધારિત બી અને ટી કોષોને સર્જવાનું કાર્ય કરે છે, જે રોગકારકોને ઝડપથી ઓળખી વિપુલ માત્રામાં એન્ટીબોડીનું સર્જન કરી અને હુમલાખોર એન્ટીજનને હરાવી દે છે. જ્યારે કોઈ વ્યક્તિ એવા ઘાતક જીવાણુઓથી સંક્રમિત થાય કે તેને તાત્કાલિક ધોરણે એન્ટીબોડીની આવશ્યકતા હોય. હવે મિત્રો, આ કેવો પ્રશ્ન થયો કે આપણું શરીર તો એન્ટીબોડી બનાવી શકે છે, એ વાત હકીકત છે, પણ કેટલીક વખત એવું પણ જોવા મળે કે માનો કે સર્પદંશ થઈ ગયો, સાપ કરડી ગયો કે મધમાખી કરડી ગઈ, તો તે સમયે આપણું શરીર એન્ટીબોડી બનાવવા માટે તો સક્ષમ છે, પણ એ પ્રતિચાર ઘણો ધીમો છે. એના કરતાં ઝડપથી તેનું વિષ આપણા શરીરમાં ફેલાઈ જશે. તો એને અવરોધવા માટે ટીટેનસ અને વ્યક્તિના શરીરમાં તૈયાર એન્ટીબોડી કે જે પ્રતિદ્રવ્ય, જે એન્ટીટોક્સિન વિષકારક પદાર્થ છે, એને દાખલ કરવામાં આવે કે જ્યારે તાત્કાલિક ધોરણે એન્ટીબોડીની આવશ્યકતા હોય. તો સર્પદંશ જેવા કિસ્સામાં રોગિસ્ટને જે ઇન્જેક્શન આપવામાં આવે છે તેમાં સર્પ વિષ વિરુદ્ધ તૈયાર કરેલ એન્ટીબોડી હોય છે. અને આ પ્રકારની પ્રતિકારકતાને નિષ્ક્રિય પ્રતિકારકતા એટલે કે પેસિવ ઇમ્યુનિટી તરીકે ઓળખવામાં આવે છે. પુનઃસંયોજિત ડીએનએ ટેકનોલોજી દ્વારા જીવાણુઓ કે યીસ્ટમાં રોગકારકની એન્ટીજેનિક પોલીપેપ્ટાઇડ શૃંખલા સંશ્લેષિત કરવામાં આવતી હોય છે. અને આ રીતે રસીનું મોટા પાયે ઉત્પાદન શક્ય બન્યું છે. આથી પ્રતિકારકતાના હેતુ સર રસીની ઉપલબ્ધિ ખૂબ જ વધી છે. ઉદાહરણ તરીકે હેપેટાઇટિસ બીની રસી એ યીસ્ટમાંથી બનાવવામાં આવે છે. ક્વિઝ નંબર 10. રસીકરણ કયા પ્રકારની પ્રતિકારકતા છે? સક્રિય પ્રતિકારકતા કે નિષ્ક્રિય પ્રતિકારકતા? સાચો જવાબ તરત જ કોમેન્ટ સેક્શનમાં લખશો. નવો પ્રશ્ન, એલર્જી એટલે શું સમજાવો. જ્યારે તમે કોઈ નવી જગ્યાએ ગયા હશો અને અચાનક કોઈ પણ કારણ વગર છીંક, કફને લીધે ગળામાં સસણી બોલવી વગેરે જેવા અનુભવ થયા છે અને જેવા તમે એ સ્થાનેથી દૂર જાઓ છો તો આ લક્ષણ ગાયબ થઈ જાય છે. તો આપણામાંના કેટલાક પર્યાવરણમાં હાજર રહેલા કેટલાક કણો પ્રત્યે સંવેદનશીલ હોય છે. તો ઉપરયુક્ત પ્રક્રિયા એ પરાગરજ જીવાતો પ્રત્યેની એલર્જીના કારણે પણ આવું થાય છે, જે અલગ અલગ સ્થાનોએ ભિન્ન ભિન્ન પ્રકારની પર્યાવરણમાં હાજર રહેલા કેટલાક પ્રતિજન પ્રત્યે પ્રતિકાર તંત્ર દ્વારા અપાતા વધુ પડતા પ્રતિચારને એલર્જી કહે છે. એલર્જીની વ્યાખ્યા છે મિત્રો. તો એલર્જી શું કહે છે કે પર્યાવરણમાં હાજર રહેલા કેટલાક પ્રતિજન પ્રત્યે પ્રતિકાર તંત્ર દ્વારા અપાતા વધુ પડતો પ્રતિચાર, જેને કહીએ છીએ આપણે એલર્જી. એવા પદાર્થો જેમના પ્રત્યે એવો પ્રતિચાર સર્જાય છે તેમને એલર્જી પ્રેરકો એટલે કે એલર્જન્સ કહેવાય છે. તેમના માટે સર્જાતા એન્ટીબોડી આઈજીઈ પ્રકારના હોય છે. તો મિત્રો આ ખાસ ધ્યાન રાખવું કે જ્યારે એલર્જીનો સંદર્ભ હોય તો તે સમયે આઈજીઈ પ્રકારની એન્ટીબોડી આપણા શરીરમાંથી એક્ટિવેટ થતી હોય છે. એલર્જન્સના સામાન્ય ઉદાહરણોમાં ધૂળમાં રહેલ જીવાત, પરાગરજ, પ્રાણીઓનો ખોડો વગેરે છે. અને એલર્જીના લક્ષણોમાં છીંક આવવી, આંખમાંથી પાણી નીકળવું, નાકમાંથી પ્રવાહી પડવું અને શ્વાસ લેવામાં તકલીફ પડવી વગેરે જે લક્ષણો છે એ એલર્જીના લક્ષણો છે. તો આ મિત્રો ખાસ યાદ રાખવું કે જો કોઈ વ્યક્તિ એવી કોઈ જગ્યાએ જશે કે જ્યાં તેને અચાનક છીંક આવવા માંડે છે, નાકમાંથી પાણી પડવા માંડે છે, શ્વાસ લેવામાં તકલીફ પડે છે અને એ જગ્યાથી દૂર જાય છે અને પછી તે પાછા નોર્મલ થઈ જાય છે, તો તે સમયે
એલર્જન્સને દૂર કરવા માટે આપણા શરીરમાંથી IgE પ્રકારની એન્ટીબોડીનું નિર્માણ થતું હોય છે. એલર્જી થવાનું કારણ એ માસ્ટ કોષોમાંથી સ્રવતા હિસ્ટેમાઇન અને સેરોટોનિન રસાયણો છે. એલર્જીનું કારણ જાણવા માટે દર્દીને સંભવિત એલર્જન્સના સંપર્કમાં લાવવામાં આવે છે અથવા તો એલર્જન્સની થોડી માત્રા શરીરમાં દાખલ કરવામાં આવે અને પ્રતિક્રિયાનો અભ્યાસ કરવામાં આવે છે. એટલે કે જુદા જુદા જે એલર્જન્સ છે એ એલર્જન્સથી આપણા શરીર સાથે તેની અનુભૂતિ કરાવવામાં આવે અને જેમાં આપણને આપણું શરીર, આપણું રોગ પ્રતિકારક તંત્ર વધુ પડતો પ્રતિચાર આપશે તે દ્રવ્યની આપણને એલર્જી છે તેવું આપણે કહી શકીએ. એન્ટીહિસ્ટેમાઇન, એડ્રેનાલિન અને સ્ટીરોઇડ જેવા ઔષધો દ્વારા એલર્જીના લક્ષણને આપણે ઝડપથી ઘટાડી શકીએ છીએ. આધુનિક જીવનશૈલીના ફળસ્વરૂપ લોકોમાં પ્રતિકારકતા ઘટી છે અને એલર્જન્સ પ્રત્યેની સંવેદનશીલતા પણ વધી છે. તો ભારતના મોટા શહેરોમાં મોટે ભાગે બાળકોની પર્યાવરણ પ્રત્યેની સંવેદનશીલતાને કારણે તેઓ એલર્જી અને અસ્થમાનો શિકાર બની ગયા છે. તો આનું મુખ્ય કારણ શું? એનું કારણ છે બાળકના જીવનની શરૂઆતથી જ તેઓ વધુ પડતા સુરક્ષિત પર્યાવરણમાં રાખવામાં આવે છે માટે. 11 પર્યાવરણમાં હાજર રહેલા કેટલાક પ્રતિજન પ્રત્યે પ્રતિકાર તંત્ર દ્વારા અપાતા વધુ પડતા પ્રતિચારને ખાલી જગ્યા કહે છે. સાચો જવાબ તરત જ કોમેન્ટ સેક્શનમાં લખશો. ક્વિઝ નંબર 12. ધારો કે આલિયા ભટ્ટને તેના સડક 2 ફિલ્મની શૂટિંગ દરમિયાન વધુ ધૂળના રજકણોને કારણે તેની આંખ અને નાકમાંથી પાણી વહેવા લાગ્યું. તો તે સમયે તેમના શરીરમાંથી કયા પ્રકારની એન્ટીબોડીનું નિર્માણ થયું હશે? સાચો જવાબ તરત જ કોમેન્ટ સેક્શનમાં લખશો. વેરી ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન. સ્વપ્રતિકારકતા સમજાવો. ઉચ્ચ કક્ષાના પૃષ્ઠવંશીઓમાં સ્મૃતિ આધારિત ઉપાર્જિત પ્રતિકારકતાનો આધાર એ સ્વજાત અને પરજાત રોગકારકો વચ્ચેનો ભેદ પારખવાની ક્ષમતા ઉપર આધારિત છે. સ્વજાત એટલે કે કઈ વસ્તુ આપણા શરીરની પોતાની છે અને કઈ આપણા શરીરની નથી તે આપણું શરીર પારખી શકે છે. જો કે હજુ સુધી તેનો આધાર સમજી શક્યા નથી. તેને 2 ઉપસિદ્ધાંતોથી સમજી શકાય. સૌથી પહેલો કે ઉચ્ચ કક્ષાના પૃષ્ઠવંશીઓ પરજાત અણુઓ તેમજ પરજાત સજીવોને અલગ પાડી શકે છે. મોટા ભાગનું પ્રાયોગિક પ્રતિરક્ષા વિજ્ઞાન આ પાસા ઉપર ચાલે છે. કેટલીક વખત જનીનિક કે બીજા અજ્ઞાત કારણસર શરીર પોતાના જ કોષો પર હુમલો કરી બેસે છે. તો જેના પરિણામે શરીરને નુકસાન થાય, જેને કહીએ છીએ આપણે સ્વપ્રતિરક્ષા. એટલે કે અંગ હોય શરીરનું પોતાનું જ, પણ અન્ય કોઈ જનીનિક કારણોસર અથવા તો અજ્ઞાત કારણોસર આપણું જ શરીર આપણા જ અંગો ઉપર હુમલો કરે તો તેને કહીએ છીએ આપણે સ્વપ્રતિરક્ષા, ઓટો ઇમ્યુન રોગ. તો સંધિવા એ આપણા સમાજમાં થતો સ્વપ્રતિરક્ષાનો રોગ છે. તો અહીંયાથી આપણને એક MCQ અથવા તો 1 માર્કનો પ્રશ્ન પૂછી શકાય કે સંધિવા છે એ આપણા સમાજમાં થતો સ્વપ્રતિરક્ષાનો રોગ જ કહેવાય. શરીરમાં રોગ પ્રતિકારક તંત્ર સમજાવો અને લસિકા અંગો વિશેની માહિતી આપો. આ બેમાંથી કોઈ પણ રીતે પ્રશ્ન પૂછાય તો નીચેની માહિતી અહીંયા જણાવવાની છે તેમાં. અને એક સરસ મજાનો નવો પ્રશ્ન છે. મનુષ્યના પ્રતિકારક તંત્રમાં લસિકા અંગો, પેશીઓ, કોષો અને એન્ટીબોડી જેવા દ્રાવ્ય અણુઓનો સમાવેશ થાય છે. આપણું પ્રતિકારક તંત્ર વિશિષ્ટ છે જે પરજાત એન્ટીજનને ઓળખે છે અને તેનો પ્રતિચાર આપે છે તેમજ તેને યાદ પણ રાખે છે. અને પ્રતિકાર તંત્રમાં એલર્જીની પ્રક્રિયા એ સ્વરોગ પ્રતિકારકતા અને અંગ પ્રત્યારોપણમાં મહત્વનો ભાગ ભજવતા હોય છે. લસિકા અંગો એટલે કે લિમ્ફોઇડ ઓર્ગન્સ આ એવા અંગો છે જ્યાં લસિકા કણોનું સર્જન અને પરિપક્વન તથા વિભેદીકરણ થાય છે. તો પ્રાથમિક લસિકા અંગોમાં અસ્થિમજ્જા અને થાઇમસ બંનેનો સમાવેશ થાય છે. જો પ્રાથમિક લસિકા અંગોની ચર્ચા કરીએ તો અસ્થિમજ્જા એટલે કે બોન મેરો અને બીજું છે થાઇમસ, એનો સમાવેશ થાય છે. તો જ્યાં અપરિપક્વ લસિકા કણો એન્ટીજન સંવેદી લસિકા કણોમાં વિભેદિત થતા હોય છે. તો મિત્રો આ વસ્તુ જરાક ધ્યાનમાં રાખવા જેવી છે કે 2 પ્રકારના કોષોની આપણે ચર્ચા કરી હતી, બી લસિકા પ્રકારના કોષો અને ટી લસિકા પ્રકારના કોષો. તો અહીંયા જે અસ્થિ છે તો અસ્થિની અંદરનો જે ભાગ છે એને કહીએ છીએ આપણે બોન મેરો એટલે કે અસ્થિ મજ્જા.
આપણા હાડકા પોલા હોય છે તેના વિશેની માહિતી તો આપણે જાણીએ જ છે. તો આપણા રુધિરના અને લસિકાના બધા જ કોષો અસ્થિ મજ્જામાંથી નિર્માણ પામતા હોય છે. તો જે કોષો અસ્થિ મજ્જામાં એટલે કે બોન મેરોમાં નિર્માણ પણ પામે છે અને પરિપક્વન પણ થાય છે, તો તેને કહીએ છીએ આપણે બી લસિકા કોષો. પણ બોન મેરોમાં નિર્માણ પામે છે અને પરિપક્વ થવા માટે જો તે થાઇમસ ગ્રંથિ જેવી ગ્રંથિનો સહારો લે છે તો તે ટી લસિકા કોષો તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે તેનું જે નિર્માણ છે એ નિર્માણ ક્યાં થયું? બોન મેરોમાં. પણ જે પરિપક્વન છે એ પરિપક્વન અથવા તો પરિપક્વતા જે છે એ પરિપક્વતા એ થાઇમસ ગ્રંથિમાં થઈ. તો થાઇમસ ગ્રંથિમાં પરિપક્વતા થવાને કારણે તેને કહ્યું છે ટી લસિકા કોષો. અને બી લસિકા કોષો તો નિર્માણ પણ ત્યાં જ થાય છે અને પરિપક્વતા પણ ત્યાં જ પ્રાપ્ત કરે છે. તો માટે તેને કહીએ છીએ આપણે બોન મેરો ફોર બી ફોર બોન મેરો, બી લસિકા કોષો, અને થાઇમસ ફોર ટી લસિકા કોષો. પરિપક્વ બન્યા પછી લસિકા કણો દ્વિતીય લસિકા અંગો જેવા કે બરોળ, બરોળને અંગ્રેજીમાં સ્પ્લીન તરીકે પણ ઓળખવામાં આવે છે, લસિકા ગાંઠ, કાકડા, નાના આંતરડાના પેયર્સની ખંડિકાઓ એટલે કે નાના આંતરડાની દિવાલમાં લસિકા પેશીઓનો વિસ્તાર કે જે આંતરડામાં રહેલા પ્રતિજન સામે પ્રતિકાર કરવાની ક્ષમતા સાથે સંકળાયેલ છે અને આંતરપુચ્છમાં સ્થળાંતરિત થતા હોય છે. અહીંયા એક લસિકા ગાંઠોનું રેખાંકિત નિરૂપણ કરેલું છે કે જ્યાં તમને અહીંયા આવી નાની નાની ગાંઠો જોવા મળે છે જેને લસિકા ગાંઠ તરીકે આપણે ઓળખીએ છીએ. અને શરીરના કેન્દ્રના ભાગે હૃદયની સહેજ ઉપરની બાજુએ થાઇમસ ગ્રંથિની હાજરી હોય અને આ જે બ્રાન્ચ જે છે એ બધી શાખાઓ છે એ શાખાઓને લસિકા વાહિની તરીકે આપણે ઓળખીએ છીએ. તો લસિકા અંગોમાં દ્વિતીય લસિકા અંગો એ લસિકા કણોને એન્ટીજન સાથે પ્રક્રિયા કરવા માટેનું સ્થાન પૂરું પાડે અને પ્રક્રિયા પછી અસરકારક કોષ તરીકે તેને ઓળખ પૂરી. સૌથી પહેલા પ્રાથમિક લસિકા કોષો. સૌથી પહેલું પ્રાથમિક લસિકા જે છે એ છે અસ્થિમજ્જા, બોન મેરો. અસ્થિમજ્જા એ મુખ્ય લસિકા અંગ છે જેમાં લસિકા કણ અને લસિકા કોષો સહિત બધા જ રુધિર કોષોનું સર્જન થાય છે. બીજો પ્રાથમિક લસિકા અંગ છે થાઇમસ. તો થાઇમસ એ ખંડમય અંગ છે અને હૃદયની નજીક અને છાતીના અસ્થિની નીચે ગોઠવાયેલું છે. થાઇમસ ગ્રંથિનું કદ જન્મ સમયે મોટું હોય છે પરંતુ ઉંમર વધવાની સાથે તે કદમાં નાની થતી જાય છે અને કિશોર અવસ્થાએ તે ખૂબ જ નાના કદની બને છે. મિત્રો, આપણે ધોરણ 11માં પણ આ મુદ્દા વિશેની ચર્ચા કરી હતી કે જે થાઇમસ ગ્રંથિ છે એ થાઇમસ ગ્રંથિ જન્મ સમયે કદમાં મોટી હોય પણ જેમ જેમ વ્યક્તિની ઉંમર વધતી જાય તેમ તેમ થાઇમસ ગ્રંથિનું કદ ઘટતું જાય છે. થાઇમસ અને અસ્થિમજ્જા બંને ટી લસિકા કોષોને પરિપક્વ અથવા તો સૂક્ષ્મ પર્યાવરણ પરિપક્વ થવા માટે સૂક્ષ્મ પર્યાવરણ પૂરું પાડે છે. અહીંયા દ્વિતીય લસિકા અંગોની ચર્ચા કરવાની છે જેમાં તમારી સ્ક્રીન ઉપર તમને જોવાઈ રહ્યું છે સ્પ્લીન એટલે કે બરોળ. એનું સ્થાન ક્યાં છે? આ જગ્યાએ તેનું સ્થાન જોવા મળે છે અને આ તેનો આડછેદ છે. તો બરોળ છે એ બરોળ વટાણાના મોટા દાણા જેવું અંગ છે અને તે મુખ્યત્વે લસિકા કણો અને ભક્ષક કોષો ધરાવે છે. તે રુધિરમાં સર્જાયેલ સૂક્ષ્મ જીવોને જકડી રાખી અને રુધિરના ગાળણનું પણ કાર્ય કરે છે. અને બરોળ એરિથ્રોસાઇટનું મોટું સંગ્રહ સ્થાન છે. મિત્રો, આ ખાસ યાદ રાખજો, એરિથ્રોસાઇટ એને જ બીજું કહીએ છીએ આપણે આરબીસી અને એને જ કહીએ છીએ આપણે રક્તકણ. તો એરિથ્રોસાઇટનું સંગ્રહ સ્થાન છે અને આપણે એવું પણ કહી શકીએ કે બરોળ જે છે એ આરબીસીનું કબ્રસ્તાન છે તેવું પણ કહી શકાય. લસિકા ગાંઠ. લસિકા ગાંઠ એ લસિકા તંત્રમાં વિવિધ સ્થાને આવેલ નાની સખત રચના છે અને લસિકા ગાંઠ લસિકા અને પેશીય જળમાં રહેલ સૂક્ષ્મજીવો કે અન્ય એન્ટીજનોને જકડી રાખે છે. લસિકા ગાંઠમાં પકડાયેલ એન્ટીજન ત્યાં રહેલા લિમ્ફોસાઇટને સક્રિય કરે અને લિમ્ફોસાઇટ જે છે એ પ્રતિચાર આપવાનું કાર્ય કરશે. લસિકા પેશી શ્વસન માર્ગ,
પાચન માર્ગ અને મૂત્રજનન માર્ગ જેવા અગત્યના માર્ગોના અસ્તર એટલે કે અંદરનો વિસ્તાર, તેમાં લસિકા પેશી આવેલ છે, જેને શ્લેષ્મ સંકલિત લસિકા પેશી તરીકે ઓળખવામાં આવે છે. શ્લેષ્મ એટલે કે મ્યુકસ, તો અહીંયા લખ્યું છે મ્યુકોઝલ. શ્લેષ્મ સંકલિત એટલે એસોસિએટેડ. લસિકા લિમ્ફોઇડ પેશી એટલે કે ટિશ્યુ. મ્યુકોઝલ એસોસિએટેડ લિમ્ફોઇડ ટિશ્યુ, જેને માલ્ટ તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, આ જ રીતની બીજી એક પેશી આપણા પાચન માર્ગમાં પણ જોવા મળે છે, જેને કહેવામાં આવે છે મ્યુકોઝલની જગ્યાએ ત્યાં ખાલી લખવાનું છે આપણે ગટ, બાકીનું એઝ ઇટ ઇઝ ગટ એસોસિએટેડ લિમ્ફોઇડ ટિશ્યુ. તો એનું શોર્ટ ફોર્મ શું થશે? GALT. તો GALT છે એ ગાલ્ટ તરીકે પણ ઓળખવામાં આવે, એને કહીએ આપણે ગટ એસોસિએટેડ લિમ્ફોઇડ ટિશ્યુ. અને બીજું છે MALT, મ્યુકોઝલ એસોસિએટેડ લિમ્ફોઇડ ટિશ્યુ. તો ગટ એટલે કે આપણો પાચન માર્ગ, તો પાચન માર્ગ સંકલિત લસિકા પેશી જે છે તેને કહીએ આપણે GALT, અને જે શ્લેષ્મ સંકલિત લસિકા પેશી છે તેને કહીએ છીએ આપણે MALT. તે મનુષ્યના શરીરની લસિકા પેશીનું 50% જેટલું પ્રમાણ ધરાવે છે. ક્વિઝ નંબર 13. પ્રાથમિક લસિકા અંગોના નામ જણાવો. સાચો જવાબ તરત જ કોમેન્ટ સેક્શનમાં લખશો. ક્વિઝ નંબર 14. દ્વિતીય લસિકા અંગોના નામ જણાવો. કયા અંગો દ્વિતીય લસિકા અંગો તરીકે ઓળખાય છે? ક્વિઝ નંબર 15. RBC નું કબ્રસ્તાન કહેવાતું અંગ કયું છે? સાચો જવાબ તરત જ કોમેન્ટ સેક્શનમાં લખશો. મિત્રો, અહીંયા આ વિડીયો પૂરો થઈ રહ્યો છે, અને જો તમને આ વિડીયો પસંદ પડ્યો હોય તો એને એક લાઈક કરજો, અને દરેક પ્રશ્નોના જે જવાબ છે એ દરેક પ્રશ્નોના જવાબ જો તમને રિવાઇન્ડ કર્યા વગર આવડ્યા હોય તો તમને આ ટોપિક ખૂબ જ સારી રીતે આવડ્યો છે, અને આ ટોપિકમાંથી નીટમાં પણ અને આપણા રેગ્યુલર ગુજરાત બોર્ડમાં પણ ઘણા બધા પ્રશ્નો પૂછાતા હોય છે. તો તમે આ વિડીયોને વારંવાર જોશો અને દ્રઢીકરણ કરતા રહેશો. તમને આ વિડીયો પસંદ પડ્યો હોય તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.